આપની સમક્ષ એક લોકવાर्ता રજૂ કરું હું ભીલી બોલીમાં। વાર્તાનું નામ है ભૂરિયો હાંડ। એક ગામ હતું। એ ગામમાં આદમી બૈરું બે અને એનો એક છોરો હતો। એમ 3 જણા રહેતા હતા। એમાં જે આદમી હતો એને ખરાબ ભાઈબંધોની સોબતને લીધે દારૂ પીવાની લત પડી ગયેલી। દાડે ઉગે એટલે અડ્ડે જતો રહે તો જઈને દારૂ પીએ અને અળિયાટો ફરે। અને એવા એના ભાઈબંધો કે એને બેળાજી દારૂ પીવાડે નાખે તોય તો ખાય ને ખાય, પીવે નહીં પીવે, ત્યારે આવીને એકાએક એમને એમ ઈગો તો મરી ગયો। એટલે એનું બૈરું વિધવા થયું। એને એક છોરો હતો અને બાપે દારૂમાં ઘણું જ દેવું કરી નાખેલું। એટલે દાડો ઉગે અને પેલો છોરો હતો એ શેર બજારમાં કામ ધંધે જતો રહે। નાનું મોટી મહેનત મજૂરી કરે અને જે પૈસા મળે એમાં હોય ગુજરાત સલાવે દાડા કાઢે। અને કે રે એ છોરાની માં એટલી રે એ નાનું મોટું કામ કરે એવામાં જેને પૈસા આલીલા એ કા કોર પાડે કે લાભ ભાઈ આમાં કાના ભાઈ લજ્યો તો, આમાં કાના 1000 લજ્યો તો, આમાં કાના 50 રૂપિયા લજ્યો તો, આમાં કાના 500 લજ્યો તો। આ કામ હે ને પેલું કામ હે એમ કરીને તો આજે આલે કાલે આલે વાયદો કરે વિધવામાં। હમણાં નથી અને થોબો શેઠ થોબો ભાઈ એમ બધા વાયદા કરે। એક દાડો હાંસ પડી એટલે પેલો જુવાન છોરો બુર્યો એને કે એની માં કે બેટા તારો બાપો મરતે તો મરી ગયા, હવે એમની માં દેવું ઘણું બધું થઈ ગયું છે, આપણે તો હોતે પડે અને તો મહેનત મજૂરી કરવા જતો રહે છે અને વાહે ઉઘરણિયા આવી અને કોર પાડે છે। એટલે કામ કર હવે પૂંજીમાં ખાલી આપણા રેશમો બળદ છે એ બળદને તો આંટે બજારે જઈ અને વીસી આવે। જે પૈસા આવે એમાંથી આપણાના સાવકારોનું અને જેને જેને એના પૈસા લીધી લે અને જે માંગી એને આપણે આલી દેવું અને જે વધે એને આપણે ખાવા પીવાનું અનાજ પાણી મરસું મીઠું તેલ આવું તેવું લઈ આવું। આવી વાત કરી એટલે પેલો ભૂર્યો તો તે ગભરાયો। તારી રે માની જાત મારા બાપને તો પૂંજી તો મારે શું કરી વેચવી। ઘણો એનું આખું ડીલ કાપવા માંડ્યું। એક બાજુ માં અને પાછી વિધવામાં, એક બાજુ બળદ, એક બાજુ બધું નાના મોટું કામકાજ ને વ્યવહાર। તો માનું બોલેલું એને નક્કી કર્યું કે હવે પાણીમાં તો જવા દો નહીં, હોય મારા બાળકો તો પડે છે। રાત પડી, આખી રાત નીંદર આવી ને આવી અને તારજ્યું જ્યું અને સુલેવનું પાણી મિલ્યું। પાણી ઊંડું મિલી અને પછી નાયો ધોયો, પૂજા પાઠ કરી
અને એની માને કીધું કે માં આજે હું આ બળદ વેચવા જવાનો હું, માળવાના આટમાં જઈને હું વીસી આવો એમ કે હો બેટા વીસી આવે એમ કરી અને બળદ છોડવા હારું ખોટે ગયો. પોતાના કુળગુરુ ગોવિંદ ગુરુને યાદ કર્યા અને 2 શબ્દ આરતીના કાઢ્યા. આરતી ગાધી, ગુરુ રે ગોવિંદ વાળી આરતી હે ભગવાન, ગોવિંદ આવો હો ભગવાન, માતા રે પિતાને તારી આરતી હે ભગવાન, ગોવિંદ આવો હો ભગવાન. એમ કરી અને બળદને ખોટે છોડ્યો. ખોટો છોડ્યો એટલે બળદ રોવાયો એમ કરીને. એટલે ભૂર્યો સમજી ગયો કે બળદ પણ નેહા પર નાખે છે કે આજે મારો માલિક મને કંઈક નવા જૂની કરવાનો હે. બળદને પછી લઈ અમૃતભાઈને કાઢી શોખમાં આવ્યો અને પોતાની મોએ બળદને વાહો થપથપાયો. આંખમાં પાણી આવી ગયું, ભૂરિયાની આંખમાં પાણી આવી ગયું. બળદ પણ બિલકુલ નિરાશ થઈ ગયો અને દોરી લઈને નીહર્યો. ઈંડ્યો 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 મહીસાગર નદી ઉતરીને સામે કાંઠે વાગડમાં થઈ ચાલી નીકળ્યો માળવા ભણે. તો વાટમાં મોટું ગામ આવ્યું, હેરો આવ્યો અને કૂતરો પાહવા માંડ્યો એમ કરીને. તો અજાણ્યો માણસ જોઈ અને ભાઈ ગામના 4-5 જણા સૂજ્યા, પૂછવા માંડ્યા. એટલે ભાઈ તું કઈ હે લઈને જાય બળદને, કયા ગામનો હે? આ બળદ ડુંગીલો હોય કે હું હે એમ? તારે કે ના ભાઈ આ ડુંગીલો નથી, આ મારી બાપની માલિકીનો હે અને એને આંટે બજારે વેચવા જવું હું. અરે એક જણો કે એલે એલે તારે એક જ બળદ હે એ તું લઈ લે. બળદ હાથે જબરો સોમાહાનો દાડો આવી ગયો હે અને હામેતર કરવું પડે, મકાઈ ઉરવી પડે, હાળ વાવવી પડે, એટલે તું લઈ લે. એટલે કે હો લે તારી વાત હાસી. તારે એમ કરીને પછી બળદનો મોલભાવ કર્યો. તેમાં બોલી બોલાઈ છેલ્લે 5000 રૂપિયા. 5000 હા વધારે હાલવા કે ને. અરે પેલો ભૂર્યો કે મારે તો 5000માં તમને બળદ હાલવો નથી. એમ કરી અને બળદ તો તે લઈ અને ચાલી નીકળ્યો આગળ. ઈંડ્યો 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 અને બધી જાડી ઝાખરાવાળો એક ડુંગરજી આવી નાની મોટીને તમારે બારે ડુંગારે તે ડુંગળીના કોરમાં એક ડોહો રે ને એના 5 છોરા રે પાછા. તે ઈગો ડોહો પાળી ગયો. એટલે એટલે હું જોઈ રહ્યા ડોકો પેલો કેવો જાય હે. બળદ લઈને પૂછો કંઈ લઈને જાય ને કે કેમ હે? આપણે બળદ જુગે છે એને પડાવી લો, જો એનો ભાવ તોલ કરીને. એટલે પેલા દોડ્યા કીધા પેલા ઊભો રહે છે, એ બળદવાળા કઈ જાય હે ઊભો રહે, અમારે બળદ જુગે હે. દુંગી ઊંઘીને લઈ જાય કે હું દુંગી લો કે હું બળદ? તારે પેલો કે ના તો મારા બાપનો હે અને વેચવા નહીં રહ્યો. તારે પેલા કે અમારે જુગે હે બળદ હે. એવું હે કે હો બોલ કેટલા વેચવાનો હે? ભાઈ મારે તો વેચવાનો હે 12000 રૂપિયા પૂરા જુગે. ના આપણે તો ભાવ કરજે. એક 4-5 જણા હતા એમાં એક જણો બન્યો બળદ લેવાવાળો અને
બે જણા બન્યા દલાલી અને બીજા બન્યા સાક્ષી. અને પછી આમ હાથ ઉપર હાથ, આવો રૂમાલ હાથ ઉપર ટાંક્યો આમ, અને આ નાનું કે અવાયું કે આ ડોડું કે આ મોટું કે હવા મોટું કે એમ કરી અને બળદ એમ કરી બળદ તો ખીસી લેતો, લે આ 2000 રૂપિયા. હવે પેલા આંગળાજી ગણી એમાં બોરીએ તે ખબર પડી ને, અને બળદ તો 2000 પડાવી લીધો મારી કુટીને. એમ તો તે ચાલે છેતરાયો પૂર્યો. હવે શું કરે, પેલા 5 ભારે આમ ડુંગા અને ડુંગરો, પછી એ પૈસા લઈ ધીરો 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 ઝાપકી પડી ગઈ ને ક્યારે આવી ગયો. અને એની માને કે માં હું તો આવી ગયો. તરકો હો બેટા આવી ગયો મારા દીકરા, કે હો આવી ગયો. કેટલા વિષયો બળદ? 12,000માં વિષયો. 10,000નો વાયદો કર્યો 15 દાડાનો. ના 2,000 રૂપિયા આવ્યા છે. તારે એના સોરાની માં એમ કહે કે બેટા કેવી જગ્યાએ બળદ તે આવ્યો હે, હાલ હે કે નહીં હાલે? કે નામ મનકો ઘણા હારા હે, એ મને ખવાડી પીવાડી અને વટ બંધ રાજુ કરીને કાઢ્યો હોય ને લો આ પૈસા એમ કરી. એ પૈસા માને આલ્યા. માં કહે કે બેટા થોડુંક ખાઈ લે. કે ના માં હું ખાઈ નહીં સાયો, મારે ખાવું નથી એમ કરી. અને ભૂર્યો ભૂતો આખી રાત અંદર નહીં આવી. જેમ તેમ રાત કાઢીને દાડો ઉગતામાં અને કાકાને સોરા કરી ગયો, મોટા ભાઈ મને તો ભાભીનો કાગરો અને કબજો અને લુગડું વાલ, મારે જવું હે ખેલ કરવા સારું, મને કીધું હે દાડીએ હું કામે છું તો બધા મળે કામવાળા, તો એને ખેલ કરવા જવાના હે, એટલે મારે જવાનું એમની હાથે રમવા હારું. હું તો એને પાછું હાલી જઈ. અરે હું તો વાનું હે? અરે તે તારા ભાભીએ દીધી તો હોય, એને કામ હું આવી દીધું છે, ખાવું પીવું ને કામકાજ કરવું. હેસરો તો લઈ જા, લે આ એમ કરીને આલે હેસરો. એ ગયો લઈ અને ભૂર્યો ચાલી નહીં રહ્યો. પછી એની માને કહીને કે માં હું કામ ધંધા પર જોઉં એમ કરીને. જે જગ્યાએ બળદ વિસરતો તો એની કાઠીમાં કાગરો ને કબજો ને હાડીની હાડી બધું પહેરી અને માથે આમ કોમટો ખાલી આમ આમ કરે તેમ કરે, આમ લટીક ટેંડે, લટીક ટેંડે. એટલે પેલો ડોહો હતો તે તો પાળી ગયો ને સોરોને કે એ શોધો તમે શું પાળી રહ્યા હો? પેલી કેવી ડે તમારા માં નથી તેને લઈ આવો એમ. એ તમને બધું ખીસરતો હે ને ખાવાનું અને પીવાનું અને ખેતી ને વાડી ને બધું કામકાજ કરે, જો લઈ આવો એમ. સોરા ઉઠ્યા, જ્યાં પેલી આ મામા મેંડે કે નહીં કરે, પૂછવા માંડ્યા, એ ભાઈ એ અલી તું કોણ હે એમ? અરે પેલી આમ લાશ જાણે નહીં કે કોણ કરવા જો ઉતારે કઈ જાય, કોણ કરવા જો ઉતારે. પેલા કહે છે અમારા બાપાને બૈરું નથી, અમારી માં મરી ગયેલી એટલે તું હેંડે. ત્યારે કે હો આવું પણ મને આ હાથે અને આ પોગે કડલ અને ગળામાં હાડી અને વેટલા આ સાંધીની ને હોનાની રકમે બધી સડાવવી પડે. પેલા કે અમારે માની રકમે હે એ તને સડાવવું
અને બીજી હોનાની અમે નથી થઈ ગઈ બનાવી આલો કે ના મને આજે જ બનાવી આલો તો છે વસને બંધાયા અને પછી લઈને ચાલી પૂરી આમ 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 લપી આમ આમ કરતા કરતા જ્યાં અને પેલા પછી બેઠા અરે બોરીએ લાવો રકમે પહેરાવો મને તો પેલે કાઢી હારો બીજી લાવો આગી હોનાની નથી આજે પહેરાવો તો છે એમ કરીને 4-5 જણા જ્યાં શેરે બજારે રકમે લેવા સારું હા અને પછી ક્યારે તે ગોટો હો નહીં ગોબુરીઓ ડોહો કે એ મેં કેરમાં આવતી રહે આપણે વાતે કરજે પૂરી તે આમ લાશ કરી ખાઈ કે આપ લાશમાં તે રોતી રહી ગયો ખાટલા જઈને જતો અને એની નજર પડી એક વહાણાની લાકડી પર વહાણાની લાકડી ટોહાને બે હાથે ટુ એવો માર્યો ટો ગાંગેડા પાડી ગયો કે કેવી તારી બૈરીની કેવી વાત હું રેશમા બળદવાળો ભૂર્યો હાંડ તારા ઘેરમાં હું કંઈ પૈસા હે ને હું બધું કાઢ આ દાણા કાઢ આ ગુદરા કાઢ આ સાદરા કાઢ અને બધું કાઢે અને પેલા બળદ ઉપર બાંધે થેલા ભરીને તો પછી પેલો કે હો બાંધો પણ મને મારેથી પાઈ મને મારેથી એમ કરીને બધું બળદ ઉપર બંધાડ્યું તો ડોહાને કીધું કે જો શેષાઈ હોય મારી જ નાખે સાનો માનો ડેરે છે ડોહો કે હારું 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 પાય હદમું થજો અને પૂરીઓ તો માર બધું જેટલું મળે એટલું બધું લઈ બળદ છોડી દીધો ખોટામાં ઉતાવળા દોડ્યા મારે આવતા રહ્યા ઘેરે અને પછી એની માએ તો બળદ જોયો ને પેલું બધું જોયું એટલે કે હો બેટા આટલું બધું લાવ્યો આમ તારી કે માં બધી વાત કરી આલી મેં એટલે પેલા ઘણા હારા મન થતા એટલે બધું આલી હે એમાં તારે માં ગભરાય કે બેટા કેવું આલ્યું હે નામ જોરદાર માણસ હતા એમ કરીને બધું અઘરી દીધું અને પછી પોતાની માને કીધું કે માં ખાવાનું બનાવ આજે ખાવું હે ભૂખ લાગી છે ઈંડીને તાકી ગયો હોય તો પછી ખાવાના બનાવ્યું વટ બન ખાઈ પીને હૂતો રાત્રે હૂતો વિચાર કરે કે ભોસડીવાળા પેલા રખમલી વાળી જ્યાં હે હોનાની લઈ ત્યાં આવ્યા હું હવે એક કામ કરવા દો દાડો ઉગે એટલે હું બાવો બનું અને બાવાના વેલીને જોતો એમ એટલે સવારમાં નાહી ધોઈ અને નીર્યો પછી પોતાની માને કહે કે માં હું શું હવે મારે કામ ધંધા ઉપર એમ કરીને મેં કીધું હો બેટા જાય પેલો તો જો વાણિયાની દુકાને તમે લીધે ભાઈ હિસરા એક જબ્બો લીધો એક ઠીપાડી લીધી અને એક જોડો લીધો અને તોળી લીધી ટોપી અને મોસીકને જઈને ત્યાં લીધી સંપોલ મોજડી એ બધું લઈ અને વટબન બાવો ભણી ગરોડો રંગાસ્વામી જેવો સાધુ વે પલટો કરી મોઢે બધું સુપડી દીધું હું દાડો મેળ દીધું મોટું ઓળખાય ને એવું જે જગાએ બળદ વિસીલો એને કે રેજો ફરતો એટલે પહેલાં કે 4-5 જણા પાળી ગયા કે ઓહો આવો બાવશે એટલે પછી હિન્દીમાં કીધું કે હા અચ્છા બેટા મેં આયા અરે આવો એમ કરીને વટ બન ખાટલો પાથરીને પેલા સાધુ મહારાજને ખાટલા પરથી બેહાડ્યા નાનું પાણી આલ્યું પીધું ને પેલા આજુબાજુ બધું જોયું
कने नज़र पड़ी बोला डोहा ऊपर है। बुढ़िया की क्या हुआ है ये अंकल को? थोड़ा जख्म हो गया, जख्म। तो बात करी कि महाराज तम कहीं जाणता हो तो दवा बताड़ो है। अमरा बापा सोमा आहट जे दाड़े हारा थी जाए काम धंधो तो गमे बताड़े अमने घणु वीते ने पेला खाली खाली ठेला में गयो और महा काढ़े कागड़ आम फिर तेम फिरे पछी के यहाँ अंकल को किसी परदेसी लड़की का मार पड़ा ऐसा लगता है और जख्म बहुत थे और हाड़ पे उनकी तो असर हुई है, उनको दवाई करनी पड़ेगी। पेला ने बात थी तो पोस्टे वाला ने घर बैठेला खरा के એટલે માને આમ આવી ગઈ અને કે हाँ महाराज अब हूँ दवा करनी पड़े है तारे के मारी पास 5 दवा तो है અને તમારે 5 દવા લાવવી પડે। ડુંગરામાં જઈને હું બતાડું લખી આલવી ગઈ પણ વણવસ્ત્ર થઈને 5 ઠેકાણી લાવવી પડે, કોઈ કોઈને જુએ ને એમ સેટે સેટે અહીં તો હો અમે લઈ આવજે હમણાં કલાકમાં આ રહ્યો ડુંગરો તે ગરા બીડીને ખરે કે બરોબર એટલે કાઢ્યા દવા લેવા સારું અને ભૂરીઓ પાસે પેલી લાકડી તો પડે છે તે ડોહાખાને ખાટલે लेतो फरी बोलियो 62,000 पर डोहा टीपो बरोबर केवा महाराज ने केवा रंगा स्वामी अरे हूँ रेशमा बळद वालों भूरियो हांड आणि ना लाव रकम में काले सोरा तारीख लेवा जाता बाजार में कि कहीं मिली पर बे वाले मिली था बोलो के ए आई बता दो मिली रे कब्जा न खोना ऊपर है ठेली में ये बदी लीधी અને 2 સોટાડી પાસે ડોહાને પોગે બાંધી દીધો અને મોભે લટકાવી દીધો અને કીધું કે જો સેસાયો હોય ને અવાજ કાઢ્યો હોય તો મારી જ નાખે એ બોલાવી ભૂર્યો થતો આવતો રહ્યો પોતાને ઘેરે વહાં પેલા અહીંયા દવા લઈને ડોહો તે મોભે લટકાવી લો એકદમ દોડ્યા ડોહાને છોડ્યો કે બાપા બાપા શું થયું એટલે ભાઈ મરી ગયો તારે केवो महाराज ने की बात आ तो पेला रेशमा बळद वालों पूरियो हांड तो मारी मारी महार बधु लज्जो पेलो ने मोडे मोतियो मरी गयो के बोलवानो ई नहीं रियो पाव हूँ बोले तो पछी कहेवायुं है कि भाई जेवा हाथे तेवा जैसे करनी वैसी भरणी जेवो करो एवो भरो हो दाड़ा हाहुना तो एक दाड़ो वहुनो जिंदगी में कोईनो रुपयो खोटो खावो ने कण दाणो कोईनो लेवो ने खोटो कोईनो व्याज वटाव खोटी रीते कोईनो पड़ावीने खावो जे हकनु होय एटलुं ज खावो ने ते गमे एटलुं खाधुं पीधुं होय नीति बार धूंगीने के चोरी करीने तो वगैरह वगैरह करीने एक दाड़ो एवो आवे तो बधुं अधपती जाए है मारा भाई एटले सेटेला रहेजो अने सबने बधाने जय गुरु जय गुरु जय गुरु जय हिंद।